નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ઘણા લાંબા સમય પછી 2024ની વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમની ભરતી માટેનું મેરિટ યાદી PML2 જાહેર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યા સહાયક ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ ભરતી વર્ષ 2024 આ મેરિટ યાદી કામચલાઉ રીતે જાહેર કરવામાં આવી છે. જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ અને અન્ય માધ્યમ વર્ષ 2024ની જગ્યાઓ મેરિટના ધોરણે ભરવા માટે મેરિટ યાદી તૈયાર કરવા માટે તારીખ 1/11/2024ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત ક્રમાંક 3/2024, 4/2024 અને 5/2024થી જગ્યા ભરવા જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ હતી. જેના અનુસંધાને ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ નામ ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ SCA 4621/2025માં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો સંદર્ભે પિટિશનરોની રજૂઆત સંદર્ભે જરૂરી નિર્ણય લેવા સારું નામ કોર્ટના આદેશ થયેલ છે. તેમજ અત્રેની કચેરીને પણ આ સંદર્ભે મળેલ રજૂઆતો અનુલક્ષીને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8ના ઉમેદવારો કે જેઓએ જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન કોઈ રેગ્યુલર અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારો જો તેવી કોઈ લાયકાતના ગુણ સ્વેચ્છાએ દૂર કરાવવા મળેલ અરજીઓ સંદર્ભે તેઓના ગુણ દૂર કરી નવેસરથી કામચલાઉ મેરિટ યાદી PML2 https://vsb.dpegujarat.in ની વેબસાઇટ ઉપર તારીખ 10/7/2025ના રોજ બપોરે 18 કલાકથી પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉમેદવાર મેરિટ માટે લોગિન પર ક્લિક કરી તેમના અરજીપત્રક પર દર્શાવેલ ટેટ પરીક્ષાનો નંબર અને વર્ષ, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, મોબાઈલ નંબર અને પાસવર્ડ સેન્ટર કરવાનો રહેશે. મેરિટ ક્રમ જોવા માટે લોગિનમાં મૂકેલ મેરિટની લિંક પર ક્લિક કરવાથી પોતાનું મેરિટ ક્રમ અને મેરિટ વેબસાઇટ ઉપર જોઈ શકાશે. ત્યારબાદ વાંધા અરજી લખેલી લિંક પર ક્લિક કરવાથી ઉમેદવારના અરજીપત્રકની જરૂરી તમામ વિગતો જોઈ શકાશે. તો ઉમેદવારો તેઓના નામ, લાયકાત, કેટેગરી અને મેરિટ ગુણ વગેરેમાં જો કોઈ શરતી હોય તો ઉપરોક્ત વેબસાઇટ ઉપર તારીખ 10/7/2025થી તારીખ 12/7/2025 દરમિયાન તમામ ઉમેદવાર ઓનલાઈન સુધારાપત્રક વાંધા અરજીની પ્રિન્ટ મેળવી શકશે. આ સુધારાપત્રકમાં તમારી વિગત દર્શાવેલ છે. તેમાં જો કોઈ સુધારો કરવા પાત્ર હોય તો જ સુધારાપત્રકમાં વિગત સુધારી જરૂરી આધારો સાથે વાંધા અરજી સ્વીકાર કેન્દ્ર પર તારીખ 11/7/2025થી તારીખ 12/7/2025ના રોજ 11 થી 18 કલાક સુધી આપવાની રહેશે. સુધારાપત્રકમાં નવી વિગતો ઉમેરી શકાશે નહીં. જો વિગતોનો સુધારો કરવાનો હોય તેના સમર્થનમાં જરૂરી આધાર પુરાવા જોડી સુધારાપત્રક, વાંધા અરજી, ઉમેદવાર પ્રથમ અરજીપત્રક સબમિટ કરાવેલ સ્વીકાર કેન્દ્ર ઉપર રૂબરૂ જઈને જમા કરાવી શકશે. સુધારામાં રજૂ કરેલ વિગતના અસલ પુરાવા પ્રમાણપત્ર સિવાય વાંધા અરજી કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. અને વાંધા અરજી અન્વયે કરેલ સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો જ ગ્રાહ્ય રાખી સુધારો કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. તો ફાઇનલ મેરિટ યાદી અને મેરિટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર વગેરે માટેની સૂચનાઓ હવે પછી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી નિયમિત રીતે vsb.dpegujarat.in ની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ.